ઉપર સૌ પ્રથમ વાત કરવામાં આવે તો મહાકુંભમાં વધુ એક મોટી દુર્ઘટના, ખીચોખીચ ભરેલો પીપા પુલ તૂટ્યો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક દુર્ઘટના બની છે। સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલા પીપા પુલ તૂટી ગયો છે। ઘણા લોકો દટાઈ જવાનો ભય છે। હાલમાં ઘટના સ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા છે। શુક્રવારે બપોરે સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલા પીપા પુલ અચાનક તૂટી પડ્યો। પુલ તૂટી પડવાથી ઘણા લોકો દટાયા હોવાની આશંકાઓ છે। હાલમાં ઘટના સ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। તમને જણાવી દઈએ કે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા સણના દિવસે સંગમ વિસ્તારમાં ભાગદોડ થવાથી 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા।